જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવી એક યુવાનની સરા જાહેર નિર્મમ હત્યા કરી નાખવામાં આવે તેનાથી મોટો કાયદા વ્યવસ્થા સામે દાગ લગાવતી એ ઘટના શું હોઈ શકે? વાત રંગીલા રાજકોટની છે, જ્યાં ભાવેશ નામના યુવાનની કુહાડી પાઇપના આડેધડ ઘા મારીને હત્યા કરાઈ, જેને લઈને દલિત સમાજ અને તેનો પરિવાર રસ્તા પર આવી ગયો અને આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો. ત્યારે કોણ છે હત્યારા અને કેમ કરી હત્યા, આવો જાણીએ. મારા દીકરાને માર્યો છે, એને કોક પકડીને મને હાજર કરો. મારા દીકરાને માર્યો છે, એને કોક પકડીને મને હાજર કરો. મારા ગાડાને જેને માર્યો હોય એને પકડો. આ હૈયાફાટ રુદન અને માતમ સાથે આક્રોશ ભાવેશ વાણવી નામના યુવાનની હત્યાને લઈને જોવા મળી રહ્યો છે. ઘટના રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બની, જ્યાં રસના ચિચોડા બાબતે મહાનગરપાલિકામાં કરેલી અરજીની જૂની અદાવતને લઈને હમીર ભરવાડ અને તેના 5 થી 6 સાગરીતો સ્વિફ્ટ કારમાં આવ્યા. રસ્તા વચ્ચે ભાવેશ પર કુહાડી અને પાઇપથી હુમલો કર્યો. હુમલો કરી ભાવેશનું અપહરણ કર્યું. ત્યાર પછી આરોપીઓ ભાવેશને રસ્તામાં ફેંકીને જતા રહ્યા. ભાવેશની એવી હાલત હતી કે હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં તેના પ્રાણ જતા રહ્યા. આ ઘટનાથી દલિત સમાજમાં ભારોભાર આક્રોશ છે. દલિત આગેવાનો અને ભાવેશના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમનો ઘેરાવ કર્યો અને આરોપીને જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે ક્યાંક ને ક્યાંક દલિત સમાજને તારીખ કરવામાં આવે છે. દલિત સમાજ ઉપર અત્યાચાર ઘટવાની બદલે વધતા જાય છે. જ્યારે ભારત દેશના વડાપ્રધાન શ્રી એમ કહે છે કે દલિતો ઉપર અત્યાચાર ના કરો, મને મારું. સાહેબ, તમને તો કોઈ નહીં મારે, દલિતોને મારે છે. તો જેમ બને એમ દલિત સમાજ ઉપર અત્યાચાર ઓછા થાય એવી અમારી અપેક્ષા છે. જ્યાં સુધી આ દલિત યુવાનના હત્યારાઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. હત્યારા હમીર ભરવાડના સોશિયલ મીડિયામાં વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં પિસ્તલ સાથે રીલ બનાવતો તે જોવા મળ્યો. જોકે ભાવેશ વાણવીની હત્યાના પુરાવા સાથે જ પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને ઝડપવા ચક્રો ગતિમાન કરી લીધા છે. ઈજા પામનાર વ્યક્તિ ભાવેશ વણવી નામના ઈસમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર હમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ અને આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. હા, મેં જણાવ્યું પ્રમાણે રાત્રે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલો. બાદમાં આજે વહેલી સવારે ડોક્ટરોએ, તેને ફરજ પરના ડોક્ટરોએ ઈજા પામનારને મરણ જાહેર કરેલ છે. ફરિયાદમાં મરણ જનારના મિત્ર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદમાં જણાવ્યા મુજબ મરણ જનાર અને આરોપી વચ્ચે શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મનદુખ ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલાનું પ્રાથમિક રીતે જણાય છે. અત્યાર સુધી બહાર નથી આવી વિગત કોઈ. હા, આરોપીને પકડવા માટે શહેર પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ, એ ઉપરાંત ઝોનની એલસીબીની ટીમ અને ડીસીબીની અલગ અલગ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીને ઝડપવા માટે પ્રયત્નશીલ છે. એક તરફ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે, બીજી તરફ દલિત સમાજ મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી. તેવામાં જોવાનું એ રહેશે કે રાજકોટ પોલીસ હત્યારાઓને ક્યારે ઝડપે છે અને ક્યારે ભાવેશના પરિવારને ન્યાય મળે છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.